હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ટુ વામજા એજ્યુકેશન. આ વિડીયોની અંદર હું તમને શીખવવાનો છું ધોરણ 10 વિષય સામાજિક વિજ્ઞાન નો પાઠ 13મો ઉત્પાદન ઉદ્યોગો. આ આખો પાઠ આપણે એનસીઈઆરટી માંથી લાઈન બાય લાઈન શબ્દ શબ્દ વ્યવસ્થિત રીતના સમજીશું. જો તમે વ્યવસ્થિત આખો પાઠ સમજેલો હશે તો આ પાઠના મોટા મોટા પ્રશ્ન જવાબ યાદ રાખવા એકદમ દોસ્તો સહેલા થઈ જશે. અને ખાસ જે મિત્રો કોમ્પિટિટિવ એક્ઝામની પ્રિપેરેશન કરે છે તેના માટે પણ એટલો જ મહત્વનો આ વિડીયો રહેશે. ચાલુ કરતા પહેલા તમારે બધાએ વિડીયોને લાઈક કરવાનો છે. ચેનલમાં નવા છો તો સબસ્ક્રાઇબ કરીને બેલ આઇકન દબાવવાનું છે. કેવો વિડીયો લાગે છે કોમેન્ટ કરવાની છે. લાઈક બધાએ ખાસ કરવાનો છે અને તમારા મિત્રો સાથે શેર કરવાનો છે. તો ચાલો આપણે સરસ રીતના શરૂઆત કરીએ. એની પહેલા અગત્યની ડિટેલ કે જો ધોરણ 10 સામાજિક વિજ્ઞાનનો તમારે કોર્સ ખરીદવો હોય તો પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરવાની. તેમાં સામાજિક વિજ્ઞાનનો કોર્સ દોસ્તો અવેલેબલ છે. માત્ર 190 રૂપિયાથી કોર્સ સ્ટાર્ટ આપણા થાય છે. બહુ સસ્તા કોર્સ છે, ચોક્કસથી તમે ખરીદી શકો છો. અને બધા જ વિદ્યાર્થીઓએ વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલમાં અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. બંનેની લિંક હું ડિસ્ક્રિપ્શનમાં આપી દઉં છું, તો ત્યાંથી બધાએ જોઈન્ટ થઈ જવાનું છે. ડન છે? તો કરીએ ચાલુ. તો ચાલો શરૂઆત કરીએ આપણે 13મો પાઠ ઉત્પાદન ઉદ્યોગો. સૌથી પહેલા આપણે પાઠ છે તેમનું નામ સમજી લઈએ કે ઉત્પાદન ઉદ્યોગો એટલે શું. ઉત્પાદન કોઈ વસ્તુ જ્યારે બનાવવામાં આવતી હોય તો તેને તે વસ્તુનું ઉત્પાદન કહેવાય અને એના આધારિત જે ઉદ્યોગ છે બસ તે આધારિત પાઠ એટલે કે ઉત્પાદન ઉદ્યોગ. માની લ્યો કે સુતરાઉ કાપડ છે તો સુતરાઉ કાપડ છે તે કપાસ રૂમાંથી બને છે. તો રૂમાંથી જે સુતરાઉ કાપડ બને છે તો એનું કાપડ બનવાનું ઉત્પાદન કહેવાય અને જે એનો ઉદ્યોગ હોય તેને ઉદ્યોગો કહેવાય. બરોબર? તો એના આધારિત આખો પાઠ છે. અલગ અલગ ઉદ્યોગો આપણે જોવાના છીએ. એમાં માટીના વાસણોના ઉદ્યોગ, કાંસાના ઉદ્યોગ, સુતરાઉ કાપડ ઉદ્યોગ, અલગ અલગ ઘણી બધી વસ્તુ છે. આભૂષણો આ તે તો જોઈએ. મનુષ્ય દ્વારા પોતાની બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા પ્રમાણે કુદરતી સંસાધનોના રૂપને બદલાવીને ઉપયોગમાં લાવી શકાય એવી પ્રક્રિયાને આપણે ઉદ્યોગો કહીએ છીએ. જોજો સમજો કે ભાઈ મનુષ્ય દ્વારા પોતાની જે બૌદ્ધિક, સાંસ્કૃતિક અને આર્થિક ક્ષમતા છે તેના આધારે જે કુદરતી સંસાધનો છે બરોબર એને આપણે ઉપયોગમાં લઈ શકાય તેવા સ્વરૂપમાં ફેરવવાનું. જેમ કે કપાસ છે તો કપાસમાંથી સુતરાઉ કાપડ બને અને સુતરાઉ કાપડ આપણે ઉપયોગમાં લઈ શકીએ. બરોબર? એટલે ઉપયોગમાં લઈ શકાય તેવી વસ્તુ બનાવવાની તેમાંથી, જેને ઉદ્યોગ કહેવાય. અને ભારતમાં ઉદ્યોગોની પરંપરા સિંધુ ખીણની સભ્યતાથી જ ચાલી આવે છે. સિંધુ ખીણની સભ્યતા છે હતી ત્યારથી જ તે ઉદ્યોગોની પરંપરા ચાલી આવે છે. એ સમયમાં ભારતમાં સુતરાઉ કાપડ, માટીના વાસણો અને કાંસાની વસ્તુઓ તથા મણકા બનાવવામાં આવતા. 18મી સદી સુધીમાં ભારતમાં વાહનો બનાવવાના ઉદ્યોગમાં, હસ્તકળા અને ગૃહ ઉદ્યોગમાં આગળ હતો. ભારતમાં વાહનો પણ મોટા પ્રમાણમાં બનતા હતા. બરોબર? હસ્તકળા, હાથની જે કારીગીરી છે બરોબર બરોબર તો હસ્તકળા, હાથની જે વસ્તુઓ છે તે ખૂબ બનતી. ગૃહ ઉદ્યોગમાં ખૂબ ભારત આગળ હતું. ભારતનું સુતરાઉ કાપડ, મલમલનું કાપડ, ધાતુના વાસણો તથા આભૂષણોની વિદેશમાં ખૂબ જ દોસ્તો માંગ રહેતી હતી કે ફોરેનની અંદર ભારતની વસ્તુઓની ખૂબ મોટા પ્રમાણમાં માંગ રહેતી. અને યુરોપમાં ઔદ્યોગિક ક્રાંતિની શરૂઆત સાથે અંગ્રેજોએ ભારતમાંથી કાચો માલ ખાસ કરીને કપાસ લઈ જતા. યુરોપની અંદર ઔદ્યોગિક ક્રાંતિ થઈ એટલે કે ધીમે ધીમે ત્યાં પણ ઉદ્યોગો વિકસવા લાગ્યા. તો ઉદ્યોગો ચલાવવા માટે જે તે વસ્તુનો કાચો માલ ખૂબ ઉપયોગી હોય. જેમ કે સુતરાઉ કાપડ બનાવવું હોય તો કપાસ છે તે ખૂબ ઉપયોગી હોય. તો કપાસ કાં તો તેઓ લોકોએ ઉગાડવું પડે કાં તો ઇમ્પોર્ટ કરવું પડે બીજા દેશમાંથી. તો આપણા દેશમાંથી તેઓ કપાસ ખૂબ મોટા પ્રમાણમાં ઇમ્પોર્ટ કરતા એટલે કે લઈ જતા હતા. અને ત્યાંના કારખાનાઓમાં તૈયાર થયેલો માલ ભારતમાં મોંઘી કિંમતે વેચાય અને ભારતનો આ હસ્ત ઉદ્યોગ પરિભાંગે તેવી નીતિ અપનાવતા હતા કે ભાઈ ત્યાંનો માલ છે મોંઘી કિંમતે વેચાય અને ભારતનો ઉદ્યોગ પરિભાગે એવી અલગ અલગ તરકીબો અપનાવતા. અને આનાથી ભારતના કાપડ ઉદ્યોગને ખૂબ મોટું નુકસાન થયું હતું તથા ભારતના કસબીઓ અને કારીગરો એકદમ બેકાર બન્યા હતા. ઉદ્યોગોનું મહત્વ શું છે? મહત્વ જોઈએ કે આજના યુગમાં રાષ્ટ્રોનું અસ્તિત્વ ઉદ્યોગોના વિકાસ પર જ આધારિત છે. જે તે રાષ્ટ્ર દેશ
એનું અસ્તિત્વ છે તે ઉદ્યોગો ઉપર જ આધારિત છે. આર્થિક વિકાસ તો ઔદ્યોગિક વિકાસ વિના સંભવ જ થઈ જાય છે અને જે દેશો ઔદ્યોગિક દ્રષ્ટિએ જેટલા વધારે વિકાસ પામ્યા છે તેની અર્થવ્યવસ્થા એટલી જ મજબૂત બની છે. યુએસએ, રશિયા, જાપાન, દક્ષિણ કોરિયા જેવા દેશો પોતાના ઔદ્યોગિક વિકાસના પાયા પર જ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. એકદમ સમૃદ્ધ અને વિકસિત રાષ્ટ્રો બન્યા છે. જે દેશોમાં ઉદ્યોગોનો વિકાસ થયો નથી અથવા તો ઓછો થયો છે કે એવા કયા દેશો છે કે જેમાં ઉદ્યોગોનો વિકાસ નથી થયો અથવા તો ઓછો વિકાસ થયો છે? તો તે કુદરતી સંસાધનોનો ઉપયોગ ઉદ્યોગોના કાચા માલ તરીકે કરી શકતા નથી પોતે. અને તો શું થાય? તે લોકોએ કુદરતી સંસાધનો ઓછા મૂલ્યે વેચી અને તે જ કાચા માલની બનેલી વસ્તુઓ ઊંચી કિંમતે ચૂકવી અને વિદેશ પાસેથી ખરીદવી પડે. માની લ્યો કે કોઈ દેશ છે કે ત્યાં ઉદ્યોગો વિકસેલા નથી, પરંતુ ત્યાં કપાસ થાય છે, તો એ કપાસ બીજા દેશને સસ્તામાં વેચે. પછી એ જ દેશ કાપડ બનાવે અને કાપડ પાછું એ જ પોતે દેશમાં મોંઘા ભાવે એક્સપોર્ટ કરે અને આ લોકો જે છે તે મોંઘા ભાવે કાપડ ખરીદે. કારણ કે કાચા માલની વેલ્યુ કિંમત ઓછી હોય જ્યારે એમાંથી બનેલી વસ્તુની કિંમત ખૂબ વધારે હોય. બરોબર? એટલે આ વસ્તુ યાદ રાખવી. ચાલો આગળ જોઈએ. ભારતમાં સમગ્ર રાષ્ટ્રીય ઉત્પાદનના ઉદ્યોગોનો 29% ફાળો છે. 29% ફાળો એવો છે આખા રાષ્ટ્રમાં, આખા ભારતમાં, કે જે ઉત્પાદનના ઉદ્યોગોનો ફાળો કહી શકાય. હવે બ્રિટિશ શાસનની નીતિએ ભારતના ઔદ્યોગિક ઢાંચાની કમર તોડી નાખી હતી અને પરાધીનતા દરમિયાન ભારતમાં આધુનિક પદ્ધતિએ ઉદ્યોગોની સ્થાપના ખાસ ન થઈ શકી. કે ભાઈ ભારતની અંદર પછી ધીમે ધીમે ઉદ્યોગોની સ્થાપના એટલી ન થઈ શકી. અને 1853માં ચારકોલ આધારિત પ્રથમ લોહ ગાળણ ઉદ્યોગ એકમ સ્થાપવામાં આવ્યું. ક્યારે? તો કે ઠેક 1853માં ચારકોલ આધારિત લોખંડને ગાળવાનું પેલો ઉદ્યોગ સ્થાપવામાં આવ્યો. ઓકે, પણ તે નિષ્ફળ રહ્યું. સૌ પ્રથમ સફળ પ્રયત્ન 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ અને તે પછી 1855માં કોલકાતા નજીક રીસરામાં શણનું કારખાનું સ્થાપવામાં આવ્યું. કે ભાઈ 1854માં સુતરાઉ કાપડ ઉદ્યોગ બનાવવામાં આવ્યો, 1854માં સુતરાઉ કાપડ અને 1855માં શણનું કારખાનું ધીમે ધીમે બનાવવામાં આવ્યું. 1874માં કુલટીમાં કાચું લોખંડ એટલે કે લોહ અયસ્ક બનાવવાનું કારખાનું સ્થાપવામાં આવ્યું અને જે કેટલાક વર્ષ પછી બંધ પડ્યું અને જે સમય જતા 1881માં પુનઃ શરૂ થયું. કે ભાઈ ધીમે ધીમે પેલા સ્થાપવામાં આવ્યું, પછી બંધ થઈ ગયું, પછી પાછું 1881માં પુનઃ ચાલુ કરી દીધું. અને 1907માં જમશેદપુરમાં ટાટા લોખંડ પોલાદની કંપની સ્થાપવાથી ઔદ્યોગિક વિકાસને નવી દિશા પ્રાપ્ત થઈ. કે ભાઈ 1907માં જમશેદપુરની અંદર ટાટા લોખંડ પોલાદ કંપની સ્થાપી અને જેથી ઔદ્યોગિક વિકાસની એક નવી જ દિશા પ્રાપ્ત થઈ છે. ઉદ્યોગોના વર્ગીકરણની દોસ્તો આપણે વાત કરીએ તો ઉદ્યોગોને માનવ શ્રમ, માલિકીના ધોરણે તથા કાચા માલના સ્ત્રોતના આધારે કેટલાક જૂથોમાં વહેંચવામાં આવે છે. અલગ અલગ જૂથમાં વહેંચી શકાય છે. શ્રમિકોના આધારે ઉદ્યોગોને નાના પાયા પરના અને મોટા પાયા પરના એમ વહેંચી શકાય. કે ભાઈ નાના પાયા પરના એકમો અને મોટા પાયા પરના એકમો એમ અલગ અલગ રીતે વહેંચી શકાય છે. જે ઉદ્યોગમાં વધુ રોજગારી મળે તેને મોટા પાયાના ઉદ્યોગો કહેવાય. દાખલા તરીકે સુતરાઉ કાપડ ઉદ્યોગ. જે ઉદ્યોગ કોઈ વિશેષ વ્યક્તિના માલિકીપણા હેઠળ સંચાલનમાં હોય અને આવા ઉદ્યોગોમાં શ્રમિકોની સંખ્યા ઓછી હોય અને તેને નાના પાયાના ઉદ્યોગો કહેવામાં આવે છે. કેવા ઉદ્યોગો? નાના પાયાના ઉદ્યોગો. દાખલા તરીકે જો નાના પાયાના ઉદ્યોગોમાં વાત કરીએ તો એક તો છે ખાંડસરી ઉદ્યોગ, એટલે કે શેરડીના રસ કાઢી અને તેમાંથી ખાંડ બનાવે તે ખાંડસરી ઉદ્યોગ. આ ઉપરાંત ઉદ્યોગોને ખાનગી, જાહેર, સંયુક્ત તથા સહકારી જૂથોમાં પણ વર્ગીકૃત કરી શકાય છે. કે ભાઈ કોઈ ઉદ્યોગો એવા હોય કે જે સહકારી હોય, બરોબર, જેમ કે અમૂલ ડેરી છે તો આ એક જાતની સહકારી ડેરી છે. તો એવી રીતના બરોબર સંયુક્ત હોય, એમના પછી જાહેર હોય કે લોકોનું, ખાનગી હોય એટલે કે પ્રાઇવેટ હોય. આમ ઘણી રીતે ઉદ્યોગોને વર્ગીકૃત કરી શકાય.
તેમજ કાચા માલના સ્ત્રોતને આધારે પણ ઉદ્યોગોને કૃષિ આધારિત ઉદ્યોગ અને ખનિજ આધારિત ઉદ્યોગોના જૂથમાં વહેંચી શકાય કે અમુક ઉદ્યોગ એવો હોય કે જે કૃષિ આધારિત હોય કે જેમાં ખેતીની જે પેદાશો હોય તેનો યુઝ થતો હોય કાચા માલમાં. અમુક ઉદ્યોગો એવા હોય કે જેમાં ખનિજોનો યુઝ થતો હોય, જેમ કે લોખંડ છે તો આ ખનિજમાં આવી જાય, બરોબર. કોઈ પેટ્રોલિયમ હોય તો એ ખનિજમાં આવે, તો એવા ખનિજ આધારિત ઉદ્યોગો હોય. કૃષિ આધારિત ઉદ્યોગોની દોસ્તો આપણે વાત કરીએ તો સુતરાઉ કાપડ, શણ, રેશમ કાપડ, ઊની કાપડ, ખાંડ, કાગળ એ લાકડામાંથી બને એટલે કાગળ, કૃષિ આધારિત પ્રવૃત્તિથી પ્રાપ્ત થતા કાચા માલ પર આધારિત ઉદ્યોગો છે. એટલે કે કૃષિમાંથી તેમનો કાચો માલ છે તે પ્રાપ્ત થાય છે, મળે છે. સુતરાઉ કાપડ હોય તો ભારતની ઔદ્યોગિક અર્થવ્યવસ્થામાં વસ્ત્ર ઉદ્યોગોનું પ્રમુખ સ્થાન છે. ભારતના જે ઉદ્યોગો છે એની અંદર વસ્ત્રો સૌથી મોટા પ્રમાણમાં તમે ગણી શકો, અને આ ઉદ્યોગ લગભગ 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. કેટલા લોકોને? 3.5 કરોડ લોકોને રોજગાર આપે છે. અને દેશમાં સૌથી વધારે રોજગારી પૂરી પાડતો ઉદ્યોગ એ કાપડ ઉદ્યોગ છે. પ્રશ્ન પૂછે કે દેશની અંદર સૌથી વધુ રોજગારી પાડતો ઉદ્યોગ કયો? તો એ ઉદ્યોગ છે કાપડ ઉદ્યોગ. ડન. એના પછી ચીન પછી સુતરાઉ કાપડની નિકાસમાં ભારત અદ્વિતીય સ્થાન ધરાવે છે. ચીનનો પહેલો નંબર આવે સુતરાઉ કાપડમાં, બીજો નંબર ભારતનો આવે છે. ખૂબ સારું એવું કામ ઇન્ડિયા કરે છે. ઉત્પાદન અને રોજગારીની દ્રષ્ટિએ આ ઉદ્યોગ દેશોને મુખ્ય ઉદ્યોગ છે. દેશોનો મુખ્ય ઉદ્યોગ કહી શકાય. મુંબઈમાં સૌ પ્રથમ સુતરાઉ કાપડની મિલ સ્થપાઈ હતી. મુંબઈની અંદર સૌથી પહેલા મિલ સ્થપાઈ. ત્યારબાદ ગુજરાતમાં અમદાવાદના શાહપુર મિલ તથા કેલિકો મિલ સ્થપાઈ અને સુતરાઉ કાપડની મિલો શરૂઆતમાં વર્ષોમાં મુંબઈ અને અમદાવાદ ખાતે સ્થપાઈ. સૌથી શરૂઆતમાં મુંબઈ અને અમદાવાદ ખાતે આ મિલો સ્થાપવામાં આવી હતી, બરોબર. સસ્તો કપાસ, શ્રમિકોની ઉપલબ્ધિ, પરિવહન સુવિધા, નિકાસ માટેના બંદરો તથા બજાર ક્ષેત્રની અનુકૂળતાને કારણે અહીં સુતરાઉ કાપડની મિલો સ્થપાઈ હતી. જો ગુજરાતની અંદર ને મહારાષ્ટ્રમાં શું કામમાં મિલો સ્થાપવામાં આવી? તો કે એક તો સસ્તો કપાસ મળી જાય, પછી જે શ્રમિકો હોય તે શ્રમિકો મળી જાય, કામ કરવા વાળા સસ્તામાં મળી જાય. પછી અહીંયા પોર્ટ છે, આજુબાજુ બંદર છે, ત્યાંથી જેથી કરીને એક્સપોર્ટ કરવું હોય તો એક્સપોર્ટ સરળતાથી થઈ શકે. એટલા માટે આજે તો સુતરાઉ કાપડની મિલો દેશમાં લગભગ 100 નગરોમાં આવેલી છે અને વર્તમાન સમયમાં મુંબઈ, અમદાવાદ, ભિવંડી એટલે કે સોલાપુર, પછી કોલ્હાપુર, નાગપુર, ઇન્દોર અને ઉજ્જૈન સુતરાઉ કાપડ ઉદ્યોગમાં મુખ્ય અને પરંપરાગત કેન્દ્રો છે. મહારાષ્ટ્રના મુંબઈમાં વધુ સુતરાઉ કાપડની મિલો છે કે ભાઈ મુંબઈની અંદર વધારે સુતરાઉ કાપડની દોસ્તો મિલો છે, અને જેથી તેને સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવાય. કેનું? તો કે સુતરાઉ કાપડનું વિશ્વ મહાનગર કહેવામાં આવે છે. આ ઉપરાંત પુણે, કોલ્હાપુર, ઔરંગાબાદ, જલગાંવ જેવા શહેરોમાં પણ આ ઉદ્યોગો સ્થપાયો છે. ગુજરાતમાં અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર તથા ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા પણ કહેવામાં આવે છે. કોને? જોજો, અમદાવાદને પૂર્વનું માન્ચેસ્ટર અથવા તો ડેનિમ સિટી ઓફ ઇન્ડિયા કહેવામાં આવે. ડેનિમ એટલે શું? ડેનિમ એટલે એક જાતનું કાપડ જે જીન્સ જેવું હોય. જીન્સ છે એટલે ડેનિમ. આપણે ડેનિમના શર્ટ એટલે કે જીન્સ જેવા શર્ટ હોય તે. આ ઉપરાંત વડોદરા, કલ્લોલ, ભરૂચ, સુરત, પોરબંદર, ભાવનગર, રાજકોટ વગેરે શહેરોનો પણ તેમાં સમાવેશ થાય છે. તમિલનાડુના કોયમ્બતુર મુખ્ય કેન્દ્ર છે અને ચેન્નાઈ અને મદુરાઈ વગેરે કેન્દ્રોનો સમાવેશ દોસ્તો એની અંદર થાય છે. ઉત્તર પ્રદેશના કાનપુર, ઇટવા, આગ્રા, લખનઉ વગેરે મુખ્ય કેન્દ્રો છે અને મધ્ય પ્રદેશમાં ઇન્દોર, ગ્વાલિયર, ઉજ્જૈન, દેવાસ આ ઉદ્યોગોના દોસ્તો મુખ્ય કેન્દ્રો પણ કહી શકાય કે આ ઉદ્યોગોના મુખ્ય કેન્દ્રો છે. પશ્ચિમ બંગાળના કોલકાતા, હાવડા, મુર્શિદાબાદ વગેરે પ્રમુખ કેન્દ્રો છે અને રાજસ્થાન, પંજાબ, હરિયાણા વગેરે રાજ્યોમાં પણ સુતરાઉ કાપડ ઉદ્યોગ વિકસ્યો છે કે ભાઈ સુતરાઉ કાપડ ઉદ્યોગ ખૂબ વિકસ્યો છે. આ ઉદ્યોગોના વિકેન્દ્રીકરણમાં નોંધપાત્ર યોગદાન કરનારા પરિબળોમાં વ્યાપક બજાર ક્ષેત્ર, પરિવહન, બેંક તથા વિદ્યુતની સુવિધા હોય છે, બરોબર. કે ત્યાં વિદ્યુતની સુવિધા હોય, પછી બજાર ક્ષેત્ર, બજાર ત્યાંથી માલ વેચાઈ જવો જોઈએ અથવા તો કાચો માલ ત્યાંથી ખરીદાઈ જવો જોઈએ. પરિવહન એટલે કે એક જગ્યાએથી બીજી જગ્યાએ સહેલાઈથી પહોંચી જાય. બેંક હોવી ખૂબ જરૂરી છે.
આજે કાપડ ઉદ્યોગ ઉત્તમ પ્રકારના કપાસની અછત, જૂના યંત્રોનો વપરાશ, અનિયમિત વિદ્યુત પુરવઠો, કૃત્રિમ રેસાના કાપડની સ્પર્ધા તથા વૈશ્વિક બજારમાં તીવ્ર સ્પર્ધાની સમસ્યાનો સામનો કરી રહ્યો છે. અત્યારે એટલું બધું પહેલા જેવો કાપડ ઉદ્યોગ ચાલતો નથી, કારણ કે તો કપાસની અછત છે. હજી ઘણા લોકો જૂના યંત્રો જ વાપરે છે. બરાબર, વિદ્યુતની અનિયમિત વિદ્યુત આવે એટલે કે લાઇટ હોય, વિદ્યુત પુરવઠો અનિયમિત, અને અત્યારે દિવસે ને દિવસે કૃત્રિમ કાપડ સિન્થેટિક ક્લોથ્સ હોય છે તેનો યુઝ વધતો જાય છે, તેના કપડા વધતા જાય છે, જેથી કરીને સુતરાઉ કાપડ વાળા કપડા છે તે લોકો ઓછા યુઝ કરે છે, એટલે કે એની માંગ ઓછી છે. બરાબર, સ્પર્ધા આવડી છે આખી દુનિયામાં. એટલા માટે ભારત, રશિયા, યુનાઇટેડ કિંગડમ, યુએસએ, સુદાન, નેપાળ, ઓસ્ટ્રેલિયા, ફ્રાન્સ, દક્ષિણ આફ્રિકા વગેરે દેશોમાં સુતરાઉ કાપડની નિકાસ કરે છે. કે ભાઈ ભારત છે તો નિકાસ કરે, ત્યાં એક્સપોર્ટ કરે છે. હવે એના પછી એક આવે સરસ મજાનો શણના કાપડનો ઉદ્યોગ. શણ કુદરતી જ કાપડ હોય, કુદરતમાંથી જ શણ મળે. તો શણ એ બીજા ક્રમે આવતો ભારતનો મુખ્ય ઉદ્યોગ છે. શણ એ શણથી બનેલી ચીજ વસ્તુઓના ઉત્પાદનમાં ભારતનું સ્થાન પ્રથમ નંબર છે. જો શણની અલગ અલગ ચીજ વસ્તુઓ બને અને એ બનાવવા માટે ભારતનો પહેલો નંબર આવે, યાદ રાખજો. અને શણની નિકાસમાં બાંગ્લાદેશ, પછી વિશ્વમાં બીજા ક્રમે ભારતનો છે. કે ભાઈ સૌથી વધુ નિકાસ કરે બાંગ્લાદેશ, પછી કરે ભારત. બરોબર, બીજો નંબર ભારતનો છે. દેશના શણના કુલ ઉત્પાદનમાં બંગાળ લગભગ 80%, આંધ્રપ્રદેશ 10% અને બાકીનું બિહાર, ઉત્તર પ્રદેશ, મધ્યપ્રદેશ, ઓડિશા, અસમ, ત્રિપુરામાં શણનું ઉત્પાદન થાય. ગુજરાતની અંદર બહુ ઉત્પાદન શણનું થતું નથી. શણને સંશોધિત કરવા પુષ્કળ પાણીની જરૂર પડે છે. જો શણ હોય શું છે ખબર? શણ છે ને એ કુદરતી વનસ્પતિ છે. પછી એની ડાળીઓ હોય ને એને પાણીની અંદર પલાળી રાખવામાં આવે, જ્યાં સુધી સડી ન જાય ત્યાં સુધી. પછી તેને બહાર સડી જાય પછી એને બહાર કાઢી અને એને સૂકવવામાં આવે. સૂકવી અને એને એવી પ્રોસેસ કરવામાં આવે કે ભાઈ આવી રીતના પછાડવામાં આવે કે એમાંથી શણ છે આખું અલગ થઈ જાય. આ રીતના શણની આખી પ્રોસેસ હોય. એટલે એમાં એને સંશોધિત કરવા કહેવાય એને. અને એમાં પુષ્કળ પાણી જરૂરિયાત હોય છે, પુષ્કળ પાણીની જરૂર પડે છે. મોટા ભાગની મિલો છે તે હુગલી નદીના કિનારે આવેલી છે. સસ્તો માનવ શ્રમ, બેંક અને વીમાની સુવિધા, નિકાસ માટેના બંદરોની સગવડના કારણે પશ્ચિમ બંગાળમાં આ ઉદ્યોગ કેન્દ્રિત થયો છે, એટલે કે ત્યાં વધારે વિકસ્યો છે. આજે વિવિધ ચીજ વસ્તુઓ પેકિંગમાં અન્ય વિકલ્પોના કારણે શણની માંગમાં ઘટાડો થાય અને વધુ ઉત્પાદન ખર્ચ છે તથા આંતરરાષ્ટ્રીય બજારમાં શણની ઘટતી જતી માંગ, કે ભાઈ વિદેશમાં શણની માંગ ધીમે ધીમે ઘટતી જાય. બરોબર, અને જેવી સમસ્યાનો સામનો શણ ઉદ્યોગો કરી રહ્યો છે. કે ભાઈ આવી બધી સમસ્યા છે તો શણ ઉદ્યોગોને અત્યારે થઈ રહી છે. હવે દોસ્તો આવે રેશમી કાપડ, રેશમ છે. બરોબર, તો રેશમી કાપડ, ભારતમાં રેશમી કાપડના ઉદ્યોગ ઉત્પાદનની સુદીર્ઘ પરંપરા રહી છે. ચીન પછી રેશમના ઉત્પાદન કરતો દ્વિતીય ક્રમ ધરાવતો દેશ ભારત છે. જો બધામાં મોસ્ટ ઓફ લગભગ બીજો નંબર ભારતમાં આવે. કાં તો પહેલો નંબર ચીન હોય, કાં તો અન્ય હોય, બીજો નંબર ભારતનો હોય. બરોબર, શણમાં પહેલો નંબર બાંગ્લાદેશનો હતો, સુતરાઉ કાપડમાં પહેલો નંબર હતો ચીનનો હતો. એવી રીતે ભારતમાં 4 પ્રકારના રેશમનું ઉત્પાદન થાય છે. રેશમના પણ પ્રકાર કયા કયા પ્રકાર? એક શેતુર, ઈરી, પછી ટસર તથા મુગા. બરોબર, આ 4 પ્રકાર છે કે ભાઈ શેતુર, ઈરી, ટસર અને મુગા. વર્તમાન સમયમાં ભારતમાં 300 જેટલી રેશમી કાપડ વણવાની મિલો આવેલી છે. ભાઈ અત્યારે 300 મિલો એવી છે કે જે રેશમી કાપડ વણવાનું કામ કરે છે. અને કર્ણાટક, મધ્યપ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ, પંજાબ, જમ્મુ કાશ્મીર કાચું રેશમ તૈયાર કરનારા મુખ્ય રાજ્યો છે. કે ભાઈ આ વસ્તુ તૈયાર કરવા માટેના મુખ્ય રાજ્યો છે. રેશમી વસ્તુઓની નિકાસ યુરોપ, આફ્રિકા, મધ્ય પૂર્વના દેશોમાં મોટા ભાગે થાય છે. અને આ ઉપરાંત જર્મની, સિંગાપુર, યુએસએ, કુવેત, મલેશિયા અને રશિયા વગેરે દેશોમાં પણ નિકાસ થાય છે. આંતરરાષ્ટ્રીય બજારમાં ભારતીય રેશમે ચીનની તીવ્ર સ્પર્ધા અનુભવ કરાવવો પડે છે. કે ભાઈ આંતરરાષ્ટ્રીય બજાર છે એમાં ચીનની ખૂબ તીવ્ર સ્પર્ધા આની સાથે રહેલી છે. હવે નકશાવાળો પ્રશ્ન આ પાઠમાંથી પૂછાય છે. નકશો જોઈ લઈ. જ્યાં બ્લેક ડોટ છે એ સુતરાઉ કાપડ ઉદ્યોગ છે, જ્યાં આવી રીતનું ત્રિકોણ છે
બરોબર, ત્યાં ઊનનું કાપડ, ઊની કાપડ અને જ્યાં પિંક કલરનું ચોરસ છે ત્યાં રેશમી કાપડ ઉદ્યોગ છે. સૌથી પહેલા ગુજરાતમાં વાત કરીએ તો અહીંયા જોવો આ બ્લેક ડોટ છે, પોરબંદર, રાજકોટ, અમદાવાદ. ત્યારબાદ એટલી જગ્યા ત્રિકોણ છે, બરાબર, બ્લુ કલરના. ખાસ જોજો કે ભાઈ ઊનનું કાપડ ત્યાં બને. એમના પછી રેશમી કાપડ કઈ જગ્યાએ બને તો કે અહીંયા છે, અહીંયા વારાણસી છે, બરોબર. આ જગ્યા જોઈ શકો છો તમે, મૈસૂરમાં છે, વગેરે જગ્યાએ. તો આ છે મેપ એટલે કે નકશો. હવે ઊની કાપડનો નકશો તો જોઈ લીધો, પરંતુ ઊની કાપડ ભણવાનું બાકી છે. ચાલો ભણી લઈએ દોસ્તો. ઊની કાપડ એટલે કે ઊનનું કાપડ. ભારતના કુટીર ઉદ્યોગ રૂપે ઊની કાપડનો ઇતિહાસ ઘણો પુરાનો છે. પુરાનો એટલે કે ઘણો બધો જૂનો છે. સૌથી વધારે ઊની કાપડ મિલો પંજાબમાં, ત્યારબાદ મહારાષ્ટ્રનો ક્રમ આવે છે, અને ઉત્તર પ્રદેશમાં પણ ઊની કાપડની મિલો છે કે ભાઈ ઉત્તર પ્રદેશની અંદર પણ ઊનની કાપડની મિલો જોવા મળે છે. ઉત્તર પ્રદેશમાં પણ ઊનની કાપડની મિલો છે. ગુજરાતમાં અમદાવાદ અને જામનગરમાં ઊની વસ્ત્રોનું કેન્દ્ર છે. પંજાબમાં ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર આ મુખ્ય કેન્દ્રો છે. કોણ કોણ તો કે ધારીવાલ, લુધિયાણા અને અમૃતસર. રાજસ્થાનમાં બિકાનેર, જયપુર તથા જમ્મુ કાશ્મીર, શ્રીનગર, કર્ણાટક, બેંગલુરુ મુખ્ય કેન્દ્રો છે. ઊનમાંથી બનેલા ગાલીચાનું નિર્માણ પણ ભારતમાં થાય છે કે ભાઈ ઊનમાંથી જે ગાલીચા બને એનું નિર્માણ ભારતની અંદર થાય છે. અમેરિકા, કેનેડા, જર્મની, ફ્રાન્સ, રશિયા વગેરે દેશોમાં ઊની કાપડની નિકાસ થાય છે કે ભાઈ નિકાસ થાય એટલે કે બીજા દેશમાં મોકલવામાં આવે છે. કૃત્રિમ કાપડ, માનવ નિર્મિત રેસામાંથી બનેલું કાપડ. મજબૂત, ટકાઉ અને કરચલી ન પડવાના કારણે આ ઉદ્યોગ સારો વિકસિત કર્યો છે. જો કૃત્રિમ કાપડ એવું છે દોસ્તો કે જે માનવ નિર્મિત એટલે કે કૃત્રિમ રેસાઓમાંથી બને છે. રેસાઓ છે તે મનુષ્યએ બનાવેલા રેસા છે, બરોબર, કૃત્રિમ રેસા છે. હવે આ કાપડ એવું છે કે તો મજબૂત છે, ટકાઉ છે, એની અંદર કરચલી ઓની સાપેક્ષે જે કુદરતી કાપડો છે તેની સાપેક્ષે ઓછી પડે છે, અને જેને કારણે સારો વિકાસ થયો છે. કપાસના રેસા સાથે કૃત્રિમ રેસા મેળવી અને મિશ્ર કાપડ પણ બનાવવામાં આવે છે, બરોબર. કેરળ છે, મહારાષ્ટ્ર, ગુજરાત, ઉત્તર પ્રદેશ, પશ્ચિમ બંગાળ, તમિલનાડુ વગેરે આ ઉદ્યોગોના મુખ્ય ઉત્પાદક રાજ્યો છે. તો ભાઈ મુખ્ય ઉત્પાદન કરનારા રાજ્યો થઈ ગયા સુરત, વડોદરા, કાનપુર, મુંબઈ, અમદાવાદ, કોલકાતા, ચેન્નાઈ, પછી મોદીનગર વગેરે શહેરો પણ ઉલ્લેખનીય કેન્દ્રો છે કે ભાઈ આ વગેરે શહેરો પણ આના કેન્દ્રો છે. હવે દોસ્તો જોઈએ આપણે ખાંડ ઉદ્યોગ. શેરડીના રસમાંથી ગોળ બનાવવાનો ઉદ્યોગ ભારતમાં ઘણો જ પ્રાચીન છે કે ભાઈ શેરડીનો રસ હોય એમાંથી ગોળ બને. ગોળ તો બહુ જૂનો છે, પરંતુ અત્યારે ખાંડ જોઈએ છીએ તો ખેતી પર આધારિત ઉદ્યોગ. એમાં કાપડ પછી બીજું સ્થાન ભારતમાં ખાંડ ઉદ્યોગનું છે, બરોબર. ખાંડ ખાય ભારતમાં એટલી, બનાવે એટલી, અને શેરડીમાં રહેલી પાણીની માત્રા ઓછી ન થઈ જાય તે માટે શેરડી વાધ્યા પછી એટલે કે શેરડી જેવી કાપે એના 24 કલાકમાં જ તેમનું પિલાણ કરવું જરૂરી છે, એટલે કે એમાંથી રસ કાઢવો જરૂરી છે. નહીં તો તેમાંથી સમયાંતરે ખાંડનું ઉત્પાદન ઘટી જાય છે, અને તેથી ખાંડ તથા ખાંડસરીના કારખાના તેના ઉત્પાદન ક્ષેત્રોના નજીકના સ્થળોએ સ્થાપવામાં આવે છે. જ્યાં શેરડીનું વાવેતર વધારે થાય એની આસપાસના ક્ષેત્રોમાં જ આ કારખાના હોય છે, બરોબર. મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, તમિલનાડુ, કર્ણાટક, આંધ્રપ્રદેશ, ગુજરાત વગેરે રાજ્યોમાં ખાંડના કારખાના છે, અને ગુજરાતમાં બારડોલી, ગણદેવી, સુરત, નવસારી, એમના પછી સાયણ, વ્યારા, ભરૂચ, કોડીનાર તથા તાલાળા ગીર વગેરે સ્થળોએ આ ઉદ્યોગો સ્થપાયા છે. હવે આવે કાગળ ઉદ્યોગ કે જેનો તમે બધા ખૂબ મોટા પ્રમાણમાં ઉપયોગ કરીએ છીએ કાગળનો. તો આ કાગળ ઉદ્યોગ કેવી રીતના વિકસે, એનો કાચા માલ ક્યાં તો કાગળ છે ને તે પોચું લાકડું હોય, વાંસ હોય, ઘાસ, શેરડીના કૂચા વગેરેમાંથી કાગળ બનાવવામાં આવે છે. અત્યારે શેરડીના કૂચા છે ને એમાંથી જે આપણે યુઝ એન્ડ થ્રો વાળી ડીશ છે, ગ્લાસ છે એ પણ બનાવવામાં આવે. પછી પાણીની બોટલો બનાવવામાં આવે છે. જે ઇકોઝોન વાળા વિસ્તાર છે, જે પ્લાસ્ટિક બેન છે, ત્યાં શેરડીના કૂચામાંથી બોટલો બનાવવામાં આવે.
આંધ્રપ્રદેશ, મહારાષ્ટ્ર, પશ્ચિમ બંગાળ, ઓડિશા, કર્ણાટક, ગુજરાત, મધ્યપ્રદેશ, ઇતિહાસ, તમિલનાડુ, હરિયાણા વગેરે રાજ્યોમાં તેનું ઉત્પાદન થાય છે. ગુજરાતમાં અમદાવાદ, રાજકોટ, સુરત, વાપી, વલસાડ, વડોદરા વગેરેમાં આ ઉદ્યોગો ખૂબ મોટા પ્રમાણમાં દોસ્તો વિકસ્યો છે. હવે દોસ્તો આ આપણે જોયા એવા ઉદ્યોગો કે જે કુદરતી વસ્તુઓ પર આધારિત છે, પરંતુ હવે આપણે જોઈએ કે ખનિજ પર આધારિત ઉદ્યોગો ક્યાં? તો કે જે ઉદ્યોગોમાં કાચા માલ તરીકે ખનિજો વપરાય છે, બરોબર, તેને ખનિજ આધારિત ઉદ્યોગો કહીએ છીએ, જેમ કે લોખંડ અને પોલાદ ઉદ્યોગ, એલ્યુમિનિયમ તાંબુ રસાયણ ઉદ્યોગ છે, ખાતર ઉદ્યોગ, સિમેન્ટ ઉદ્યોગ, પરિવહનના ઉપકરણો તથા ઇલેક્ટ્રિક ઉદ્યોગનો સમાવેશ ખનિજ આધારિત ઉપયોગમાં કરી શકાય. ખનિજ આધારિત ઉદ્યોગોમાં તે ગણી શકાય એમ. તો સૌથી પહેલા દોસ્તો આપણે જોઈએ લોખંડ અને પોલાદ ઉદ્યોગ. લોખંડ અને પોલાદ એ ઔદ્યોગિક આધુનિક લોખંડ અને પોલાદ ઉદ્યોગ એ આધુનિક ઔદ્યોગિક અને આર્થિક વિકાસની ધરી સમાન છે. કે ભાઈ આ ઉદ્યોગ એવો છે કે જે અત્યારે આધુનિકમાં આર્થિક વિકાસ આના આધારે જ મોટા પ્રમાણમાં આવે, બરોબર, અને તેના ઉત્પાદનથી જ અન્ય ઉદ્યોગોના યંત્રો અને અન્ય સંચારનું નિર્માણ થાય છે. આ ઉદ્યોગોને ચાવીરૂપ ઉદ્યોગ પણ ગણી શકાય કે અત્યારના સૌથી જે વધારે ઇન્કમ જનરેટ કરવા વાળા ઉદ્યોગો હોય તો આ ઉદ્યોગો છે. એમાં ભારતની અંદર આપણે વાત કરીએ તો ભારતમાં લોખંડ બનાવવાની પ્રક્રિયા ઘણી જૂની છે, ઘણી પ્રાચીન છે, બરોબર. આપણે આગળ જોયું હતું કે લોહ સ્તંભ બનેલો છે જે હજી સુધી કટાયેલો નથી, બરોબર. તાડ, પછી તડકો છે, બરોબર, વરસાદ છે, એને ટૂંકમાં આ બધી જ વસ્તુઓ તેના ઉપર કોઈ અસર નથી કરતી, બરોબર. પાછો ખુલ્લામાં છે સ્તંભ. પછી દમાસ્કસમાં તલવાર બનાવવા માટે લોખંડની આયાત ભારતમાંથી કરવામાં આવતી હતી પહેલા, અને ભારતમાં આધુનિક રીતે લોખંડ બનાવવાનું પ્રથમ કારખાનું તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું હતું. તમિલનાડુના પોર્ટોનોવામાં સ્થપાયું હતું, પણ કેટલાક કારણોસર તે બંધ થઈ ગયું. પશ્ચિમ બંગાળમાં કુર્ટી ખાતે કાચા લોખંડનું સફળ ઉત્પાદન થયું. 1907માં ઝારખંડના જમશેદપુરમાં કારખાનાની સ્થાપનાથી લોખંડ પોલાદનું ઉદ્યોગ મોટા પાયે થવા લાગ્યું, અને પશ્ચિમ બંગાળમાં આવેલા બર્નપુર તથા કર્ણાટકમાં ભદ્રાવતી ખાતે કારખાનું સ્થપાયું, અને ભિલાઈ, એમના પછી રાઉરકેલા, દુર્ગાપુરમાં લોખંડ પોલાદના કારખાના સ્થપાયા, એટલે કે લોખંડ પોલાદના કારખાના ત્યાં સ્થાપવામાં આવ્યા. બોકારો, વિશાખાપટ્ટનમ અને સેલમમાં પણ આધુનિક અને મોટા કારખાના સ્થાપવામાં આવ્યા છે. લોખંડ પોલાદ બનાવવા માટે લોહ અયસ્ક, કોલસો, ચૂનાનો પથ્થર, મેંગેનીઝ કાચા માલ તરીકે દોસ્તો ઉપયોગમાં લેવાય છે. અને ગુજરાતમાં હજીરા પાસે મિની સ્ટીલ પ્લાન્ટ સ્થાપિત થયો છે કે ભાઈ ગુજરાતની અંદર હજીરા પાસે એક મિની સ્ટીલ પ્લાન્ટ, બરાબર, એક મિની પ્લાન્ટ કે જેમાં સ્ટીલ બનાવવામાં આવે. ટાટા સિવાય લોખંડ પોલાદનો કારખાનાનો વહીવટ સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયા લિમિટેડ એટલે કે SAIL ને સોંપવામાં આવ્યો છે. લોખંડ પોલાદ ઉદ્યોગમાં વિશ્વમાં ભારતનું સ્થાન 5મા નંબરનું છે. કેટલા નંબરનું? 5મા નંબરનું છે. આ પણ યાદ રાખવાનું છે. હવે લોખંડ પોલાદ ઉદ્યોગ કઈ કઈ જગ્યાએ વિકસેલો છે તો એક તો જો ગુજરાતમાં હજીરા, ખાસ યાદ રાખવાનું. બીજા આ બધા તમે નામ જોઈ શકો છો અહીંયા. હવે આવે એલ્યુમિનિયમ ગાળણ, એટલે કે એલ્યુમિનિયમ ગાળવા માટેનો જે ઉદ્યોગ હોય તે ઉદ્યોગો. લોખંડ પોલાદ પછી બીજો મહત્વપૂર્ણ ધાતુ ઉદ્યોગ કોઈ હોય તો એ છે એલ્યુમિનિયમ ગાળવાનો. આ ધાતુ વજનમાં હલકી છે. એલ્યુમિનિયમ હલકું હોય લોખંડ કરતા, પાછું મજબૂતાઈ હોય. ટીપાઉપણી, વિદ્યુત સુવાહકતા અને કાટ ન ચડે તેવા વિશેષ ગુણધર્મો ધરાવે કે ભાઈ વિદ્યુતનું સારું સુવાહક છે, તેમાં કાટ ચડતો નથી, આવા બધા ગુણધર્મો છે, બરોબર. બોક્સાઇટ એ એલ્યુમિનિયમની કાચી ધાતુ છે. એલ્યુમિનિયમ સાથે બીજી મિશ્ર ધાતુઓ ભેળવી અને મોટર, રેલવે, હવાઈ જહાજ અને યાંત્રિક સાધન બનાવવામાં ઉપયોગી છે. તે એલ્યુમિનિયમના ઉત્પાદનમાં 40-50% ખર્ચ વિદ્યુતમાં જાય છે. ભાઈ એલ્યુમિનિયમ બનાવે એમાંથી મોટા 50%, 40 થી 50% જેટલો ખર્ચ એમાં વીજળીમાં, વિદ્યુતની અંદર જાય છે દોસ્તો. હા,
અને આથી જ્યાં બોક્સાઇટ જળ વિદ્યુત સરળતાથી ઉપલબ્ધ હોય ત્યાં જ આ ઉદ્યોગ સ્થાપવામાં આવે. કે જળ વિદ્યુત પાણીમાંથી વિદ્યુત ઉત્પન્ન થતો હોય ત્યાં આ ઉદ્યોગ સ્થાપવામાં આવે છે. ઓડિશા, પશ્ચિમ બંગાળ, કેરળ, ઉત્તર પ્રદેશ, છત્તીસગઢ, મહારાષ્ટ્ર અને તમિલનાડુમાં એલ્યુમિનિયમનું ઉત્પાદન કરતા કારખાના સ્થપાયા છે. પછી આવે તાંબુ ગારણ. વિદ્યુત સુવાહકતા તથા બીજી ધાતુઓ સાથે સરળતાથી ભળવાના ગુણને લીધે તાંબાનો ઉપયોગ દોસ્તો વધ્યો છે અને વિદ્યુત ઉદ્યોગ, રેફ્રિજરેટર, એર કન્ડિશનર, ઓટોમોબાઈલ, રેડિયેટર, ઘર વપરાશના વાસણો વગેરે સાધનોમાં તાંબુ ખૂબ જ ઉપયોગી છે. અને ભારતમાં સૌ પ્રથમ તાંબા ગારણ ઉદ્યોગનો એકમ ભારતીય તાંબા નિગમ. ભારતીય તાંબા નિગમ એટલે કે આઈસીસી. બરાબર, આ ક્રિકેટનું નથી, ભારતીય તાંબા નિગમને આઈસીસી કહેવાય દ્વારા ઝારખંડમાં ઘાટશિલા ખાતે સ્થાપિત કરવામાં આવ્યો છે. 1972માં ભારતીય તાંબા નિગમને હિન્દુસ્તાન કોપર લિમિટેડ એટલે કે HCL અંતર્ગત હસ્તાંતરણ કરવામાં આવ્યું. એટલે કે આઈસીસી માંથી હવે HCL કહેવાય છે, એટલે કે હિન્દુસ્તાન કોપર લિમિટેડ. આજે હિન્દુસ્તાન કોપર લિમિટેડ ઉપરાંત ખાનગી ક્ષેત્રમાં પણ તાંબાનું ઉત્પાદન કરવામાં આવે છે. કે ભાઈ HCLમાં તો તાંબુ બનાવવામાં આવે, ત્યારબાદ ખાનગી ક્ષેત્રમાં પણ તાંબુ દોસ્તો બનાવવામાં આવે છે. તેમ છતાં ભારતમાં પોતાની જરૂરિયાતનું ઉત્પાદન ન થતું હોવાથી વિદેશમાંથી આયાત કરવું પડે. એટલે કે ઇમ્પોર્ટ પણ તાંબુ એટલું જ કરવામાં આવે છે, કારણ કે જેટલું આપણે બનાવીએ છીએ એના કરતાં વધારે જરૂરિયાત છે એટલા માટે. હવે છે રસાયણ ઉદ્યોગ. રસાયણ ઉદ્યોગના ઉત્પાદનમાં ભારતનું સ્થાન ખૂબ મહત્વનું છે દોસ્તો. અને રસાયણો બે પ્રકારના છે, એક છે કાર્બનિક રસાયણો અને બીજું છે અકાર્બનિક રસાયણો. કાર્બનિક રસાયણ ઉદ્યોગના સંદર્ભે પેટ્રો રસાયણ એટલે કે પેટ્રોકેમિકલ્સ મુખ્ય છે. તેનો ઉપયોગ કૃત્રિમ રેસા, કૃત્રિમ રબર, પ્લાસ્ટિકની વસ્તુઓ, રંગ, રસાયણ તથા દવાઓમાં થાય છે. કાર્બનિક રસાયણ ઉદ્યોગ છે તે ખનિજ તેલ, એમના પછી રિફાઇનરીઓ તથા પેટ્રોકેમિકલ્સ કેન્દ્રોની નજીક આપણને જોવા મળે છે. અકાર્બનિક રસાયણ ઉદ્યોગોના સંદર્ભે ગંધકનો તેજાબ, નાઇટ્રિક એસિડ, ક્ષારીય સામગ્રી, સોડા એશ, પૌષ્ટિક સોડા, ક્લોરીન વગેરેમાં તેમનો દોસ્તો ઉપયોગ થાય છે. અને જંતુનાશક દવાઓના ઉત્પાદનમાં વિકાસશીલ દેશોમાં ભારતનું સ્થાન ખૂબ મહત્વનું છે. ખૂબ મહત્વનું આ સ્થાન છે. રસાયણ ઉદ્યોગમાં ગુજરાતનું સ્થાન દેશમાં સર્વોપરી કહી શકાય. કે ભાઈ રસાયણ ઉદ્યોગમાં ગુજરાત ખૂબ મોટા પ્રમાણમાં આગળ છે. હા, સર્વોપરી છે. અને અમદાવાદ, વડોદરા, અંકલેશ્વર, ભરૂચ વગેરે રસાયણ ઉદ્યોગના મુખ્ય કેન્દ્ર છે. સૌથી મોટું કેન્દ્ર કહી શકાય રસાયણમાં તો એ છે અંકલેશ્વર. રાસાયણિક ખાતર ઉદ્યોગ જોઈએ તો દેશનું સૌપ્રથમ રાસાયણિક ખાતરનું કારખાનું 1906માં તમિલનાડુમાં આવેલા રાનીપેટ ખાતે સ્થાપિત થયું હતું. કે ભાઈ તમિલનાડુ એની અંદર છે રાનીપેટ, ત્યાં સ્થાપિત થયું હતું. અને આ ઉદ્યોગોનો વિકાસ ફર્ટિલાઇઝર કોર્પોરેશન ઓફ ઇન્ડિયા દ્વારા પ્રસ્થાપિત બિહારના સિંદરી ખાતે થયો છે. અને ગુજરાત, તમિલનાડુ, ઉત્તર પ્રદેશ, પંજાબ અને કેરળમાં ખાતર ઉદ્યોગ કેન્દ્રિત થયેલ છે. ગુજરાતમાં કલ્લોલ, કંડલા, હજીરા, ભરૂચ, વડોદરા વગેરે સ્થળોએ રાસાયણિક ખાતરના કારખાના આવેલા છે. તો ભાઈ રાસાયણિક ખાતરના ત્યાં કારખાના છે. પછી દોસ્તો જોઈએ આપણે પ્લાસ્ટિક ઉદ્યોગ. તો પ્લાસ્ટિક ઉદ્યોગને સનરાઈઝ ઇન્ડસ્ટ્રીઝ પણ કહે છે. અને દેશમાં દર વર્ષે ઉત્તરોત્તર પ્લાસ્ટિકની કાચા માલની માંગમાં વધારો થતો રહ્યો છે. પ્લાસ્ટિકના કેવા ઉપયોગો છે, બરોબર? તો એ વોટરપ્રૂફિંગ છે તથા બીબામાં ઢાળી શકાય તેવું છે. તેમના ગુણના કારણે પેકિંગ, રસાયણોના સંચયન, ટેક્સટાઇલ, મકાન બાંધકામ, વાહન નિર્માણ, ઇલેક્ટ્રોનિક્સ વગેરેમાં તેનો ઉપયોગ ખૂબ થાય છે. દિલ્હી, મુંબઈ, કોલકાતા, બેંગલુરુ, વડોદરા, વાપી, કાનપુર, કોઈમ્બતુર અને ચેન્નાઈ પ્લાસ્ટિક ઉત્પાદનના મહત્વના કેન્દ્રો પણ છે. હવે આવે સિમેન્ટ ઉદ્યોગ. મકાન બાંધકામ, સડકો, બંધો વગેરેના નિર્માણ કાર્ય માટે સિમેન્ટ છે તે ખૂબ અનિવાર્ય બન્યો છે દોસ્તો. અને ચીન પછી સિમેન્ટ ઉત્પાદનમાં વિશ્વમાં ભારતનો ક્રમ બીજા નંબરનો છે, સેકન્ડ નંબર છે, બરોબર? ચીન પહેલો નંબર, ભારત બીજો નંબર.
તે વિશ્વના આશરે 6% ઉત્પાદન કરતો દેશ બન્યો છે. ભારત છે તે વિશ્વનું જેટલું ઉત્પાદન થાય એમાંથી 6% ઉત્પાદન ખાલી ભારતની અંદર થાય સિમેન્ટનું. ચૂના પથ્થર, કોલસો, ચિરોડી, બોક્સાઇટ, ચીકણી માટી સિમેન્ટ બનાવવાનો કાચો માલ છે. અને કાચો માલ અને ઉત્પાદનો વજનમાં ભારે હોવાથી સિમેન્ટના કારખાના જ્યાં કાચો માલ વધુ પ્રમાણમાં ઉપલબ્ધ છે ત્યાં જ સ્થપાય છે, કારણ કે એનો કાચો માલ ખૂબ વજનમાં ભારે છે, મજબૂત છે, એને એક જગ્યાએથી બીજી જગ્યાએ લઈ જવો અઘરો છે. એટલા માટે ગુજરાતમાં આ ઉદ્યોગો સારો એવો વિકાસ થયો છે. એમના પછી ઉદ્યોગ આવે પરિવહન ઉપકરણ ઉદ્યોગ. તો કે મુસાફરી માટેના અનેક વાહનો આપે જોયા હશે. જેમ કે મુસાફરી માટેના વાહનોમાં કયા કયા વાહનો જોવા મળે? તો કે 4 વ્હીલ છે, 2 વ્હીલ છે, ટ્રેન છે, બસ છે, વગેરે વગેરે, રિક્ષા છે. અગાઉ પશુ દ્વારા ખેંચાતા વાહનો હતા, જેમ કે બળદગાડું છે વગેરે, ઊંટગાડું છે. બરોબર, તેની ગતિ ધીમી હતી. આજે આધુનિક યુગમાં રસ્તાઓનો વિકાસ સાથે ઝડપી ગતિવાળા વાહનો ક્રમશઃ વપરાશમાં આવ્યા છે. અને આ વાહનોનું નિર્માણ કરતા ઉદ્યોગોને પરિવહન ઉદ્યોગ કહેવાય. કે ભાઈ પરિવહન વાળા જે કોઈ ઉદ્યોગો છે તે, બરોબર, આ વાહનો બનાવતા ઉદ્યોગો છે તેને પરિવહન ઉદ્યોગ કહેવાય. જેમ કે સૌથી પહેલું આવે રેલવે. ભારતમાં મુસાફરી માટે રેલવે સેવાની કામગીરી પ્રશંસનીય છે, ખૂબ પ્રશંસાવાળી છે. અને રેલવે પોતાની જરૂરિયાતના ઉપકરણો જેવા કે રેલવે એન્જિન, મુસાફરોના ડબ્બા, માલગાડીના ડબ્બા વગેરે ખુદ તૈયાર કરે, પોતે તૈયાર કરે છે. ઉપરાંત ખાનગી ધોરણે પણ ઉત્પાદન થાય છે. રેલવે એન્જિન 3 પ્રકારના હોય. પહેલા વરાળ એન્જિન હતું, ત્યારબાદ ડીઝલ એન્જિન આવ્યા અને હવે મોટા ભાગે વિદ્યુત એન્જિન જોવા મળે. વર્તમાન સમયમાં વરાળથી ચાલતા એન્જિનો હવે પ્રવાસન હેતુથી ચલાવતી હેરિટેજ રેલવેમાં જ ઉપયોગમાં લેવાય. કે ભાઈ હેરિટેજ રેલવે ક્યાંક હોય કે જે લોકો ખાલી પ્રવાસન ઉદ્યોગ માટે વિકસેલો હોય, બરોબર, તેનામાં જ તે ખાલી ઉપયોગમાં લેવાય છે. ડીઝલ તથા વિદ્યુત એન્જિનનું ઉત્પાદન પશ્ચિમ બંગાળના મિહિજામમાં ચિત્તરંજના લોકોમોટિવ વર્ક્સ, વારાણસીમાં ડીઝલ લોકોમોટિવ વર્ક્સ તથા જમશેદપુરમાં ટાટા લોકોમોટિવ વર્ક્સમાં થાય છે. મુસાફરો માટેના ડબ્બા છે તે પેરામ્બુર, બેંગલુરુ, પછી છે કપૂરથલા અને કોલકાતામાં બને છે. આ ઉપરાંત રેલવેના પાટા, એન્જિન પાર્ટ્સ, વ્હીલ વગેરેના કારખાના પણ દોસ્તો છે. ડન. એમના પછી આપણે રેલવેના એન્જિનો તથા બીજા ઉત્પાદનોની વિદેશમાં નિકાસ પણ કરીએ છીએ, એટલે કે વિદેશમાં આપણે મોકલીએ પણ છીએ. બરોબર, આપણા દેશમાં વધારે ઉત્પાદન થાય છે. એટલે એમના પછી સડક વાહનો. સડક એટલે કે રસ્તા પર ચાલતા વાહનો છે તે. સ્વતંત્રતા પહેલા આપણે વિદેશથી આયાત કરેલી ગાડીઓના ભાગોનું જોડી અને ગાડીઓ બનાવતા હતા. કે ભાઈ વિદેશમાંથી મોસ્ટ ઓફ વસ્તુ ઇમ્પોર્ટ કરીએ, પછી એને અહીંયા મેન્યુફેક્ચરિંગ કરીએ, ખાલી જોડીએ. હવે તો ટ્રક, બસ, કાર, મોટરસાયકલ, સ્કૂટર તથા સાયકલ બનાવવાના કારખાના દેશમાં જ સ્થપાયા છે. સડક વાહનોનું ઉત્પાદન મોટે ભાગે ખાનગી ધોરણે થાય છે અને વિશ્વમાં વ્યાવસાયિક વાહનોના ઉત્પાદનમાં ભારતનું સ્થાન 5મા નંબરનું છે. કેવડું છે દોસ્તો? 5મા નંબરનું સ્થાન છે. આજે ભારતમાં તૈયાર થતા વાહનો તથા જુદા જુદા ભાગોની વિદેશમાં પણ નિકાસ કરવામાં આવે છે. કે ભાઈ ભારતમાં એટલી વસ્તુ બનાવવામાં આવે છે કે એક્સપોર્ટ પણ કરવામાં આવે છે ઘણી વસ્તુ. ટ્રેક્ટર તથા સાયકલોનું પણ મોટા પ્રમાણમાં ઉત્પાદન થાય છે અને જેની નિકાસ આપણે વિદેશમાં પણ કરીએ છીએ. એમના પછી દોસ્તો આવે એક છે કે ભાઈ જળ માર્ગે ચાલતા વાહનો, જેમાં આવે જહાજ બાંધકામ. તો જહાજ બાંધકામ જોઈ લઈએ. ભારતમાં જહાજ બાંધવાનો ઉદ્યોગ પ્રાચીન સમયથી જ છે, પણ વર્તમાન સમયમાં આધુનિક ઢબે જહાજ બાંધવાના મુખ્ય 5 કેન્દ્રો છે. કે ભાઈ આધુનિક રીતે જહાજો બનાવવામાં આવે છે. એક છે વિશાખાપટ્ટનમ, પછી કોલકાતા, કોચી, મુંબઈ અને માર્મે ગોવા. જે જહાજ જાહેર ક્ષેત્રના છે, જેવા માર્મ ગોવા જે જાહેર ક્ષેત્રના છે, કોચી અને વિશાખાપટ્ટનમમાં મોટા કદ ધરાવતા વાહનોનું બાંધકામ થાય. આ ઉપરાંત ખાનગી ક્ષેત્ર ધરાવતી વહાણની ગોદીઓ સ્થાનિક જરૂરિયાતો પૂરી કરે છે. હેલિકોપ્ટરનું ઉત્પાદન પણ હવે આપણા દેશમાં થવા લાગ્યું. બોલો, હેલિકોપ્ટર પણ આપણા દેશમાં દોસ્તો બનવા લાગ્યા છે. અને સૈન્યની જરૂરિયાતો માટે બેંગલુરુ, કોરાપુટ, નાસિક, હૈદરાબાદ અને લખનૌમાં હવાઈ જહાજ ઉદ્યોગોના એકમો સ્થાપવામાં આવ્યા છે.
ભારતમાં હજુ સુધી યાત્રિકોના પરિવહન માટેના હવાઈ જહાજ બાંધકામનો પ્રારંભ થયો નથી, એટલે કે આપણે બનાવતા નથી. એમના પછી ખૂબ અત્યારે ઇમ્પોર્ટન્ટ અને મોટો ઉદ્યોગ કહી શકાય તેવો ઉદ્યોગ એટલે કે ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગ જોઈએ તો કે રેડિયો સેટ તથા ટેલિફોન ઉદ્યોગની સ્થાપના 1905 થી ભારતમાં થઈ અને જેને ઇલેક્ટ્રોનિક્સ ઉદ્યોગની શરૂઆત કહી શકાય. બરોબર. અને ભારત ઇલેક્ટ્રોનિક્સ લિમિટેડ એટલે કે BEL બેંગલુરુમાં સ્થપાઈ અને જેનો હેતુ સેના, અવકાશવાણી, હવામાન વિભાગના ઉપકરણો બનાવવાનો હતો. આજે ઇન્ડિયન સ્પેસ રિસર્ચ ઓર્ગેનાઇઝેશન એટલે કે ISRO સાથે સહયોગ કરી અને ઘણા જ ઇલેક્ટ્રોનિક ઉપકરણોનું નિર્માણ કરે છે, એટલે કે ઇલેક્ટ્રોનિક્સ કમ્પોનેન્ટ છે તે બનાવે છે. આગળ આપણે દોસ્તો જોઈએ તો આ ઉદ્યોગો જે છે તે સામાન્ય લોકોના જીવનમાં તથા દેશના અર્થતંત્ર અને લોકોની જીવનશૈલીમાં ઘણું જ પરિવર્તન તેમના આધારે આવેલું છે. હવે કોમ્પ્યુટરમાં હાર્ડવેર તથા સોફ્ટવેર ક્ષેત્રે ભારતે ઘણી જ અત્યારે પ્રગતિ કરી છે. હાર્ડવેરમાં અને સોફ્ટવેરમાં ભારત આગળ છે. બેંગલુરુને આ ઉદ્યોગની રાજધાની બનાવ્યું છે અને તેને ભારતની સિલિકોન વેલી કહેવાય. બેંગલુરુને ભારતનું શું કહેવાય? સિલિકોન વેલી કહેવાય છે. અને આ ઉદ્યોગ વિકાસ માટે સોફ્ટવેર પાર્ક, વિજ્ઞાન પાર્ક તથા પ્રૌદ્યોગિકી પાર્ક બનાવવામાં આવ્યા છે. ભારતમાં આ ઉદ્યોગોનું ભાવિ આશાસ્પદ છે, એટલે કે ત્યાં ખૂબ વિકસશે એવી એક આશા છે. હવે આટલા ઉદ્યોગો દોસ્તો વધે તો એના પ્લસ પોઈન્ટ હોય, સાથે સાથે નેગેટિવ પોઈન્ટ હોય. જેમ કે ઉદ્યોગો વધે એમ ત્યાં પ્રદૂષણ અને પર્યાવરણીય અતિક્રમણ પણ જોવા મળે. જેમ કે અંકલેશ્વરની અંદર કેમિકલ્સ ઉદ્યોગ ખૂબ છે, રસાયણોનો ઉદ્યોગ બહુ છે. તો જ્યારે તમે અંકલેશ્વર ગામથી પસાર થાવ તો એની દુર્ગંધ વાતાવરણમાં જોવા મળે. બરોબર. એટલે તેના નેગેટિવ પોઈન્ટ પણ હોય. તો ચાલો તે પણ જોઈ લઈએ. તો દેશના આર્થિક વિકાસમાં ઔદ્યોગિક ઉત્પાદનોનો નોંધપાત્ર ફાળો રહ્યો છે. ઓકે. ઉદ્યોગો પ્રદૂષણમાં પણ વધારો કરે છે, પર્યાવરણનું અતિક્રમણ થયું છે. કુદરતી તથા માનવ સર્જિત કારણોને લીધે પર્યાવરણની ગુણવત્તામાં ઘટાડો થતો જાય છે, એટલે કે વાતાવરણ ત્યાંનું અશુદ્ધ થતું જાય છે અને તેને પર્યાવરણીય અતિક્રમણ થયું કહેવાય. અને ઉદ્યોગ થકી મુખ્યત્વે 4 પ્રકારના પ્રદૂષણ જોવા મળે. 4 પ્રદૂષણ. એક તો હવા પ્રદૂષણ, બીજું જળ, ત્રીજું ભૂમિ અને ચોથું છે ધ્વનિ પ્રદૂષણ. ધ્વનિ પ્રદૂષણ પણ એટલું જ દોસ્તો ડેન્જર હોય જેટલા હવા, જળ, ભૂમિ પ્રદૂષણ હોય. આજના સ્પર્ધાત્મક જમાનામાં ઉદ્યોગોએ મોટા પ્રમાણમાં હવા, જળ પ્રદૂષિત કર્યા છે. કાર્બન મોનોક્સાઇડ અને સલ્ફર ડાયોક્સાઇડ જેવા અતિ નુકસાનકારક વાયુઓના કારણે હવા ખૂબ દૂષિત બની છે અને ઔદ્યોગિક કચરાના કારણે જળ પ્રદૂષણ વધ્યું છે. આજે ઘણા કારખાના નિયમને અવગણીને ઔદ્યોગિક રીતે દૂષિત થયેલા પાણીને નદીમાં વહેરાવી દે છે. નિયમ એવો હોય કે જે દૂષિત થયેલું પાણી હોય તેને ફિલ્ટર કરી અને પછી નદીમાં વહેરવામાં આવે, પરંતુ ઘણા લોકો ડાયરેક્ટ વહેરાવી દે છે અને આજે પાણી દૂષિત કરતા અતિ દૂષિત બન્યું છે. ધ્વનિ પ્રદૂષણ પણ માનવ જીવન માટે બહેરાશનું એક અલગ કારણ છે. તો બહેરાશ આવે, સાથે સાથે મગજમાં પણ ખૂબ અસર કરે અને ઉદ્યોગોમાં જૂની મશીનરી તથા પરિવહનના સાધનોના કારણે અવાજનું પ્રદૂષણ ખૂબ દોસ્તો વધતું જાય અને અતિશય ઘોંઘાટના કારણે મનુષ્યની માનસિક તાણ પણ અનુભવાય છે. પર્યાવરણીય અતિક્રમણને રોકવાના ઉપાયો હવે જોઈ લે કે ભાઈ કેવા કેવા ઉપાયોના આધારે આપણે પર્યાવરણનું અતિક્રમણ અટકાવી શકાય. તો કે દેશનો વિકાસ થાય પણ સાથે સાથે પર્યાવરણનો વિનાશ ન થાય એ જ રીતે વિકાસ કરવાનો છે. ઔદ્યોગિક વિકાસનું યોગ્ય આયોજન કરી પ્રદૂષણની માત્રા ઘટાડી શકાય. વ્યવસ્થિત આયોજન કરવામાં આવે, નવી ટેકનોલોજીનો યુઝ કરવામાં આવે, ઉપકરણોની ગુણવત્તા તથા ઈંધણની પસંદગી દ્વારા પણ પ્રદૂષણ ઓછું કરી શકાય અને હવામાં ઉત્સર્જિત તથા પ્રદૂષણને ફિલ્ટર, પછી સ્ક્રબર યંત્ર, પ્રેસિપિટેટર્સ દ્વારા નિયંત્રિત કરી શકાય છે અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને નદીમાં છોડતા પહેલા તેમનું શુદ્ધિકરણ કરી અને જળ પ્રદૂષણ નિવારી શકાય. કે ભાઈ એનું શુદ્ધિકરણ કરવામાં આવે, એના જે ડેન્જર તત્વો છે, હાનિકારક તત્વો છે તેનો નાશ કરવામાં પહેલા આવે, પછી પાણીને વહેરવામાં આવે અને ઉદ્યોગોના પ્રદૂષિત પાણીને પ્રક્રિયા દ્વારા શુદ્ધ કરી શકાય છે. ડન. તો દોસ્તો આ હતો આજનો આપણો આ સરસ મજાનો પાઠ. ઉદ્યોગો વિશે આપણે શીખ્યા. બરોબર. ઘણી વસ્તુ આપણને જાણવા જેવી મળી. તો આશા રાખું છું કે તમે પાઠ હવે વ્યવસ્થિત સમજી ગયા છો.
તમારે બધાએ દોસ્તો વામજા એજ્યુકેશનની ટેલિગ્રામ ચેનલ અને વોટ્સઅપ ચેનલમાં જોડાઈ જવાનું છે. કોર્સમાં જોડાવા માટે પ્લે સ્ટોરમાંથી વામજા એજ્યુકેશન એપ્લિકેશન ડાઉનલોડ કરી અને તેમાંથી સામાજિક વિજ્ઞાનના કોર્સમાં તમે એનરોલ થઈ શકો છો. તો દોસ્તો આ હતો સરસ મજાનો પાઠ. આશા રાખું છું કે તમે બધાએ વિડીયોને લાઇક શેર કરી દીધો હશે, ચેનલને સબસ્ક્રાઇબ કરી દીધી હશે, બેલ આઇકન દબાવી દીધું હશે અને સરસ મજાની એક કોમેન્ટ પણ કરી દેજો. મળીએ છીએ નેક્સ્ટ વિડીયોમાં. ધન્યવાદ.